નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું બાળકો સખ્યા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મહાદેવ. કેમ છો? ધોરણ 12ના ઘુઘવાટા કરતા સરસ મજાના બિકર બ્લાસ્ટરો. ખૂબ સારી રીતે આપણે ગુજકેટની એક્ઝામની અંદર એટલે કે એની પહેલા ખૂબ મહેનત કરીને ગુજકેટનું પેપર આપ્યું અને ખૂબ સારા એવી રીતે તમારું ગુજકેટનું પેપર પસાર થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ ગુજકેટની અંદર નેગેટિવ સિસ્ટમ હોય છે, એટલે કે સાચો માર્ક્સ પડે એટલે કે રાઈટ આન્સર હોય તો 1 માર્ક્સ મળે છે, રોંગ આન્સર હોય તો 0.25 કપાય છે, એટલે 1.25 માર્ક્સ આપણા કટ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી ફિઝિક્સની અંદર પણ અભ્યાસ સોલ્યુશન જોયું, મેથ્સનું જોયું, બાયોનું જોયું. હવે આપણે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીનું, જેથી કરીને તમને પ્રોપર આઈડિયા આવી જાય કે ભાઈ મારા ગુજકેટની અંદર કેટલા માર્ક્સ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે ચર્ચા કરવાના છે ગુજકેટ કેમેસ્ટ્રીના પેપર સોલ્યુશન વિશેની. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેવો, આપણે શરૂઆત કરવી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે વર્ક કરી શકીએ. તો જેટલા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો આ વિડીયોને નિહાળી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા તો ઝડપથી લાઈક કરી દેજો. અને હા, જે વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે દરેક વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણો જે 41 નંબરનો ક્વેશ્ચન આપણો છે એમાં પહેલો જ ક્વેશ્ચન આપણે કીધો છે કે ભાઈ જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઇન સંયોજનો, રેડી, એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એટલે કે NH2 એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ આપો. હવે આપણે MCQ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે અહીંયા બધે આપણે C2H5 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 આપેલું છે, એટલે કે ઇથાઇલ સંયોજન આપેલો છે. કયો સંયોજન આપણે આપેલો છે વિદ્યાર્થી મિત્રો? ઇથાઇલ. અને ઇથાઇલ માટેનો પ્રબળતાનો ક્રમ ઇથાઇલ. તો ઇથાઇલ અને વાત કરીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મિથાઇલની પણ વાત કરી દઈએ. ભાઈ ઇથાઇલ અને મિથાઇલ બંનેનો પ્રબળતાનો ક્રમ જોવા જઈએ તો આપણે બધાને ખબર છે ઇથાઇલનો પ્રબળતાનો ક્રમ છે વિદ્યાર્થી મિત્રો 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે મિથાઇલની પ્રબળતાનો ક્રમ જોવા જઈએ તો એના માટેનો ક્રમ આપણે છે 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. તો આપણે ઇથાઇલ આપેલું છે તો જોવા જઈએ પહેલા તો 2 ડિગ્રી. તો ભાઈ આ નાઇટ્રોજન એટલે કે એમાઇન સંયોજન છે એ 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી, ત્યારબાદ આપણે આ 3 કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, ત્યાર પછી આ 1 જ કાર્બન સાથે જોડાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર કયો આવશે? બી ફોર બોમ્બે. તો અહીંયા આપણો આન્સર આવશે બી, કારણ કે આ તો આવશે નહીં, આ નહીં આવે ને આ નહીં આવે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આન્સર નંબર 41 એટલે કે આપણું જલીય દ્રાવણની બેઝિક સફળતાનો ક્રમમાં કેમેસ્ટ્રીનો પહેલો જ ક્વેશ્ચનનો આન્સર આવશે બી. બીજાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફોર મિથાઇલ એનિલિન કાર્બાઇલ એમાઇનની પ્રક્રિયા દ્વારા કઈ નિપજ બને છે? ભાઈ ફોર મિથાઇલ એનિલિન કાર્બાઇલ એમાઇન દ્વારા આપણે બધાને ખબર છે ફોર મિથાઇલ એટલે કે CH3. ઓકે, અને જ્યારે એની સાયનાઇડ સાથે ક્રિયા થતી હોય ત્યારે મને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો મને ખ્યાલ છે કે ત્યારે મને મળે છે વિદ્યાર્થી મિત્રો મારી નિપજ કઈ મળે છે વિદ્યાર્થી મિત્રો? સાયનાઇડ વાળી. એટલે મારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સી. ઓકે, ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આન્સર નંબર 3, નીચેનામાંથી કયો પોલીસેકેરાઇડ નથી શબ્દનો યુઝ કરેલો છે? શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પોલીસેકેરાઇડ નથી. ખાસ ધ્યાન રાખજો, ભૂલ કરવી નહીં. પોલીસેકેરાઇડ નથી. નથીમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે બધાને ખબર છે નથી શબ્દ આપેલો હોય પોલીસેકેરાઇડ સંયોજન કયું નથી? તો કોણ નથી? રિબોઝ એ પોલીસેકેરાઇડ સંયોજન નથી. પિરિડોક્સિન વિટામિનની ઉણપથી, ભાઈ પિરિડોક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય? આપણે બધાને ખબર છે આંચકી આવવી. કયો રોગ થાય વિદ્યાર્થી મિત્રો? પિરોડિક્સિન. રેડી, જેનાથી આપણે કયા પ્રકારનો રોગ થાય છે? તો આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું આવવી? આંચકી આવવી. શું આવવી વિદ્યાર્થી મિત્રો? આંચકી. ચાલો અહીંયા સુધી 4 ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર ફિટ થઈ ગયા હશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5 ઉપર જઈએ. ભાઈ નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના, ભાઈ સ્ત્રીની વાત કરી છે, ગૌણ લક્ષણો ના વિકાસ તથા માસિક ચક્રના
નિયંત્રણમાં જવાબદાર છે. આપણે બધાને ખબર વિદ્યાર્થી મિત્રો બાયોલોજીનો ક્વેશ્ચન આધારિત આપણો જે આ ક્વેશ્ચન છે આપણે બધાને ખબર છે પુરુષ અને સ્ત્રી. તો પુરુષની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કઈ ગ્રંથિ હોય છે. તો પુરુષની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે પોસ્ટેસ્ટેરોન ગ્રંથિ હોય છે. રેડી? તો અહીંયા તમને કીધું છે માસિક જવાબદાર કોણ છે? તો જવાબદાર વિદ્યાર્થી મિત્રો કોણ આવશે? ગ્લુકોઝોન આવશે નહીં. ત્યારબાદ તો પોસ્ટેસ્ટેરોન આવશે નહીં. ટેસ્ટોસ્ટેરોન આવશે નહીં. જ્યારે આપણી પાસે કોણ આવશે? એસ્ટ્રાડિયોલ જે છે વિદ્યાર્થી મિત્રો જવાબદાર નિયંત્રણ માસિક ચક્રના જવાબદાર માટે ઉપયોગી કોણ છે વિદ્યાર્થી મિત્રો? ડી આન્સર આપણો આવશે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 900 ml દ્રાવણ આપેલું છે. કેટલા ml દ્રાવણ આપેલું છે? 900 ml નું દ્રાવણ આપેલું છે. ml આપ્યું છે એટલે કદ આપ્યું છે v બરાબર આપણે ખબર છે v બરાબર કેટલા ml આપ્યું છે? 900 ml એટલે લીટરમાં ફેરવીએ તો કેટલું થશે? 0.9 લીટર થશે. ઓકે. ત્યારબાદ વાત કરીએ દ્રાવણમાં 15 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી. તો 15 ગ્રામ NaOH તો આપણે બધાને ખબર છે M2 મને કેટલું આપ્યું છે? 15 ગ્રામ. M2 મને કેટલા ગ્રામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 15 ગ્રામ આપ્યું છે. યસ કે નો? ઓકે. M2 ડેશ ની વાત કરીએ એટલે કે NaOH નું આણ્વીય દળ. તો NaOH નું આણ્વીય દળ આપણું કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો? 40 થશે. NaOH નું શું થશે? આણ્વીય દળ કેટલું થશે? 40 થશે. તો આપણે સૂત્ર મૂકીએ મોલારિટી M બરાબર શું આવશે? સ્મોલ m ના છેદમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? M2 ડેશ ગુણ્યા કદ આવશે. પણ કદ શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? લીટરમાં. તો મને M કેટલો આપેલો છે? તો મારી પાસે M2 મને કેટલું આપ્યું છે? 15. આણ્વીય દળ કેટલું છે? 40. કદ કેટલું આવશે? 0.9. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 0.416 મોલારિટી. કેટલો આવશે? 0.416 મોલારિટી. ઓકે. કેટલો? 0.416 મોલારિટી. તો 0.416 મોલારિટી એટલે એવરેજ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું? 6 દૂર થી આગળ 0.42 એવો આન્સર છે. મોલારિટી 0.42 છે એવો આન્સર 0.42 મોલારિટી. એટલે આન્સર મારો આવશે વિદ્યાર્થી મિત્રો એ. કયો આવશે આન્સર મારો? એ 0.42 મોલારિટી. ઓકે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આદર્શ દ્રાવણો માટે કોની વાત કરી છે? આપણે ખબર છે આદર્શ દ્રાવણ આપેલું હોય તો આપણે બધાના મગજની અંદર ફિટ આદર્શ દ્રાવણ માટે કદ અને H આ બંને કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. ઓકે. મેક્સિમમ કદ અને મેક્સિમમ એન્થાલ્પી. તો ડેલ્ટા H અને ડેલ્ટા V બંને કેવા હોય? સમાન હોય. તો ડેલ્ટા H જો અહીં ડેલ્ટા H 0 ડેલ્ટા કદ અને શું કહેવાય એન્થાલ્પી બંને શું હોય? સમાન હોય. તો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? C. ઓકે. જો અહીંયા નોટ છે એટલે આ બિન આદર્શ દ્રાવણ આ બિન આદર્શ દ્રાવણ થયું. આ બિન આદર્શ દ્રાવણ નો થાય. ઓકે. આ તો કઈ આવશે જ નહીં. આ નહીં આવે. આ બિન આદર્શ દ્રાવણ અને આ કેવું છે? આદર્શ દ્રાવણ. આપણે કોની વાત કરેલી છે? આદર્શ દ્રાવણની. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જોઈએ. 75 ગ્રામ એસિટિક એસિડમાં કેટલા ગ્રામની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? 75 ગ્રામ એસિડિક એસિડની અંદર ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ નું દર ગણો. તો પહેલા તો આપણે M2 ડેશ ગણી લઈએ. ઓકે. આપણે શું ગણી લઈએ વિદ્યાર્થી મિત્રો? M2 ડેશ એટલે કે આનું આણ્વીય દળ ગણી લઈએ. તો કેટલું આવશે ભાઈ? M2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 12 એટલે 12 6 72 પ્લસ 8 1 એટલે કેટલા થશે? 8 પ્લસ 6 8 દુ 16 રેડી. એટલે 16 1 16 16 32 33 48 16 ચોક 64 16 6 96. ઓકે. ચાલો આનો સરવાળો કેટલો થશે? તો આપણે ગણતરી કરીએ. 6 7 ને 8 8 ને 8 16 16 નો છોકરો વધી પડે 9 ને 1 10 10 ને 7 17 100 ને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 76 થશે. તો M2 બરાબર મને કેટલું મળી ગયું? 176 મોલ મળી ગયું. ડન. ચાલો હવે આપણે આગળ ગણીએ. જેથી તેનું ગલન બિંદુ 1.5 સેલ્સિયસ ઘટીને તો M1 મને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. M1 કેટલું આપ્યું છે? 75 ગ્રામ એસિડિક એસિડ 75 ગ્રામ આપ્યું છે M1. M2 ડેશ આપણે ખ્યાલ આવી ગયો હા કે ના? ઓકે. તો M2 મારે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો કારણ કે ઘટાડી શકાયની વાત કરેલી છે. ઓકે. તો M2 ડેશ મને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 176 મોલ ઇન્વર્સ મળી ગયું.
હા કે ના? યસ કે નો? ઓકે, ડેલ્ટા ટીએફ મને કેટલો આપેલો છે તો મને દેખાય છે. કેટલો આપ્યો છે? 1.5 સેલ્સિયસ આપ્યું છે. કેએફ એ મને આપેલું છે. કેએફ કેટલું છે? 3.9. હું અહીં એકમ લખતો નથી. કેટલું આપ્યું છે? 3.9. તો સૂત્ર મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેએફ ગુણ્યા M2 ગુણ્યા 1000 છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? M2 ડેશ ગુણ્યા M1. કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકતા મને જવાબ કેટલો આવશે વિદ્યાર્થી? તમારે મેળવવાનું અહીં કિંમત મૂકશો એટલે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે મળશે 5.077. એટલે ઓપ્શન કયો આવશે ભાઈ? મારો બી. કયો આવશે? ઓપ્શન મારો બી, 5.077 ગ્રામ. અહીંયા તમે કિંમત મૂકશો કે એફ નું કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે મૂકી દઈએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને કોઈ અગવડતા રહે નહીં. કેટલું? કે એફ નું 3.9. M2 તો ભાઈ વિદ્યાર્થી મિત્રો મને M2 કેટલો આપેલો છે? 176. યસ કે નો? કારણ કે મારે અહીં કરતા બનાવવાનો ને M2 ને, આ M2 ને કરતા બનાવીશ. સોરી હો ભાઈ, મારે બાય મિસ્ટેક M2 ને હું કરતા બનાવું એટલે શું થશે? કરી દઉં. M2 ને હું કરતા બનાવું વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે? ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ડેશ ગુણ્યા M1 છેદમાં KF ગુણ્યા 1000. હવે કિંમત મૂકી દેવાની. તો ડેલ્ટા ટીએફ નું મૂલ્ય મને કેટલું આપ્યું છે? 1.5. M2 કેટલું છે? 176. M1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 75 છેદમાં KF કેટલું છે ભાઈ મારી પાસે? 3.9. એને ગુણ્યા 1000. ઓકે, આનું તમે કેલ્સી મારશો એટલે જવાબ કેટલો આવશે? 5.077 ગ્રામ. આગળ જોઈએ નીચેનામાંથી શું વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે? કયું કીધું છે? ઋણ વિચલન. તો આપણે બધાને ખબર, પહેલો જ આન્સર ક્લોરોફોર્મ અને એસિટોન જે ઋણ વિચલન છે. બેન્ઝીન અને ટોલ્યુએન જે ધન છે. ઇથેનોલ એસિટીન ધન છે. બ્રોમિન ઇથેનોલ પણ કેવું છે? ધન વિચલન છે. તો ઋણ વિચલન મારો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે વાત કરેલી છે નીચેનામાંથી કઈ ધાતુ સૌથી નિર્બળ રિડક્શન કરતા એટલે વિદ્યાર્થી મિત્રો નિર્બળ ઓક્સિડેશન થાય. હા કે ના? નિર્બળ રિડક્શન કરતા એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. હા, કયું થાય? પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. યસ કે નો? ઓકે, એટલે સેલ્ફ રીતે વિદ્યાર્થી મિત્રો શું થશે? સેલ્ફ રીતે વિદ્યાર્થી મિત્રો રિડક્શન થશે. યસ કે નો? ઓકે, સેલ્ફ રીતે રિડક્શન થાય એટલે શું આવશે? ઈ નોટ રિડક્શન. તો કોનું રિડક્શન થશે? તો AU. જવાબ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? AU. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? AU. ક્લિયર? ચાલો આગળ જોઈએ. બાકીનું કઈ જોવાનું પડતું નથી કારણ કે શા માટે? આપણે ખબર છે રિડક્શન કરતા. બળતણ કોષ માટે કોની વાત કરી છે? બળતણ કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી શબ્દનો યુઝ કરેલો છે? શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? નીચેનામાંથી. તો ઈંધણ ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. સાચું વિધાન છે ભૈયા. હાઇડ્રોજન ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને. હા, હાઇડ્રોજનની ઓક્સિજન સાથે H2+O2 ક્રિયા થઈને શું બને? H2O. સાચું વિધાન છે ભૈયા. પ્રક્રિયા દ્વારા બનતું પાણી પીવા માટે વાપરી શકાય ને કેમ ન વાપરી શકે ભાઈ? આ વિધાન ખોટું છે. આન્સર કયો આવશે ભાઈ મારો? સી. પ્રદૂષણ મુક્ત છે. યસ, પ્રદૂષણ મુક્ત છે બળતણ કોષ માટે. તો આન્સર મારો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી. આગળ જોઈએ. નીચેના માટેની શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? નીચેના માટેની વાત કરેલી છે ભાઈ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સમતુલન શેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? સમતુલન કીધું છે ને? યસ કે નો? નીચે આપેલા નીચેની પ્રક્રિયા માટેની સમતુલન અચળાંકની વાત કરવામાં આવેલી છે. તો મારો આન્સર શું આવશે? ચાલો તો નીચેની પ્રક્રિયા માટે સમતુલન અચળાંકની વાત કરેલી છે. તો ભાઈ ઝડપથી મને જણાવો મારો આન્સર કયો આવશે? નીચેની પ્રક્રિયા માટેની સમતુલન અચળાંક. તો પહેલા શું મેળવવાનું થાય? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, લોગ કેસી. યસ કે નો? Cu માંથી એટલે કે અહીંયા જુઓ Cu માંથી Cu+2 થાય છે એટલે કે ઓક્સિડેશન. Ag+ માંથી Ag થાય છે એટલે કોણ આવશે? રિડક્શન. ઓકે, સમતુલન અચળાંક લોગ કેસી મેળવવાનો ને. શું મેળવવાનો વિદ્યાર્થી મિત્રો? લોગ કેસી.
તો લોગ કેસી નું સૂત્ર મારી પાસે શું આવશે વિદ્યાર્થી મિત્રો? n ગુણ્યા ઈ નોટ સેલ ના છેદમાં 0.059 આવશે. n ગુણ્યા ઈ નોટ સેલ છેદમાં 0.059 આવશે. હા કે ના? હા સાહેબ એ જ આવશે. ઓકે, તો n બરાબર મારા કેટલા થશે? 2. n બરાબર 2. ઈ નોટ સેલ નું મૂલ્ય મને કેટલું આપ્યું છે? 0.46 બાય 0.059. ઓકે, આનો તમે જે ભાગાકાર કરશો એટલે એવરેજ મારો આન્સર લોગ કેસી બરાબર મને કેટલો આવશે? 15.5932. ઓકે, હવે આને શું કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો? એન્ટી લોગમાં કેસી બરાબર શું આવશે? એન્ટી લોગ કાઉન્સમાં 15.5932 આવશે. યસ કે નો? હા કે ના? તો એન્ટી લોગ બરાબર 0.5932 ગુણ્યા 15 ઘાતમાં વયા જશે એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 15 ઘાત થઈ ગઈ. હા કે ના? 10 ની 15 ઘાત. આનો એન્ટી લોગ તમે મેળવી લ્યો. શું મેળવી લ્યો? એન્ટી લોગ એટલે કેટલું આવશે? 10 ની 15 ઘાત વાળો આન્સર એટલે 392. ઓકે, મારો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 392. આ મારો આન્સર આવશે. તમે આનું એન્ટી લોગ મેળવશો એટલે જવાબ શું આવશે? 392 ગુણ્યા 10 ની 15 ઘાત. ઓકે, ચાલો આગળ જોઈએ. પિગલિત કોની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? પિગલિત. ઓકે, Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુત ઉર્જાની જરૂર પડે? ઓહો હો હો, સાવ ઈઝી. આપણે બધાને ખબર છે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન, Al+3+3 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ શું બનશે? Al બનશે. હા કે ના? યસ કે નો? તો 3 ફેરાડે માટે વિદ્યાર્થી મિત્રો કેટલા જોઈએ? 27 જોઈએ. હા કે ના? 3 ફેરાડે માટે મારે કેટલા જોઈએ વિદ્યાર્થી મિત્રો? 27. તો 40 ગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે તો 40 કેટલા ફેરાડેની જરૂર પડે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? 40 ગુણ્યા 3 ના છેદમાં કેટલા આવશે? 27. 40 ગુણ્યા 3 ના છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 27. ઓકે, 9 તેરી 27 એટલે 40 ના છેદમાં કેટલા આવશે? 9. તો 40 ના છેદમાં 9 તમે ભાગાકાર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો મારો આન્સર કેટલો આવશે? 4.44. કેટલો આવશે? 4.44 ફેરાડે. આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ. કયો આવશે? એ. ડન. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે મને. ચાલો, આર્યનીય સમીકરણ અનુસાર લોગ કે 1/2 ના આલેખના ઢાળનું મૂલ્ય આપણે બધાને ખબર છે -EA/3.30R. કારણ કે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, આ લખી દઉં તમને સાઈડ ઉપર કે લોગ કે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા નહીં હમાય ને, હા, કે લોગ કે ઇઝ ઇક્વલ ટુ લોગ એ માઇનસ EA/2.303 RT. ઓકે, વાય સી પ્લસ mx. તો મારો m બરાબર શું આવશે? -EA ના છેદમાં 2.303 R. શું આવશે? 303 R. એટલે આન્સર મારો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી. બી ફોર બોમ્બે. આગળ જોઈએ. વેગ અચળાંકની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. મને મોલ સેકન્ડ આપેલું છે ને? યસ, મોલ બાય આપેલું છે. ઓકે, -2 મોલ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ આપેલું છે. રેલી હોય તો પ્રક્રિયાનો ક્રમ તો આપણે બધાને ખબર છે શું લાગશે સૂત્ર? M2 આપેલું હોય તો શું આપેલું છે ભાઈ? મોલ -2 ઇઝ ઇક્વલ ટુ મોલ 1 - n થશે. હા કે ના? -2 ઇઝ ઇક્વલ ટુ 1 - n. 1 આ બાજુ જાય એટલે -3 બરાબર -n. માઇનસ માઇનસ ગયું 3 બરાબર શું આવશે? n. n બરાબર કેટલા થઈ ગયા ભાઈ વિદ્યાર્થી મિત્રો? 3 છે આન્સર. હા, આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. સૌથી ઈઝીમાં ઈઝી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ ઓકે, ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે વેગ અચળાંક k નું મૂલ્ય મને 2 મિનિટ હોય, પ્રક્રિયાનો અર્ધ આયુષ્યનો સમય t1/2 નું મૂલ્ય સૂત્ર મૂકો. સૂત્ર મૂકો. t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/k. 0.693/k. યસ કે નો? તો કિંમત મૂકી દો. મિનિટ કેટલા આપ્યું છે? 0.693/2. ઓકે,
તો એને મિનિટમાં ફેરવવાના એટલે ગુણ્યા કેટલા કરવાના 60 મિનિટમાં છે ને તો ગુણ્યા કેટલા કરવાના 60 તો આનો ભાગાકાર કરો એટલે 30 દુ 60 30 ગુણ્યા એટલો જવાબ કરશો એટલે જવાબ આવશે 20.79 સમથિંગ જવાબ આવશે 20.79 એટલે એવરેજ મારો આન્સર 20.8 એટલે મારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી ફોર દિલ્હી. ઓકે ચાલો આગળ જોઈએ. શું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન ટી આપેલો છે માંથી 10 કેલ્વિન T1 T2 આપેલો છે વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય તો સક્રિયકરણ ઉર્જા T1 મને કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપ્યું છે T1 મને આપ્યું છે 298 કેલ્વિન T2 મને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 10 કેલ્વિન. ઓકે વધારતા પ્રક્રિયાનો ક્રમ વધારતા 1 સેકન્ડ આમાં 10 કેલ્વિન વધે છે ભાઈ એટલે 298 પ્લસ 10 એટલે 308 કેલ્વિન. ઓકે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો K1 = 2K1 થશે. હા કે ના યસ. તો મારે શું મેળવવાનું સક્રિયકરણ ઉર્જા એ મેળવવાનું તો નું સૂત્ર તો આપણે સૂત્ર માકો log K2 ના છેદમાં log K1 = EA શું આવશે 2.303 RT કૌંસમાં T2 - T1 ના છેદમાં T2 ગુણ્યા T1 કરી શકાય હા કે ના. ઓકે તો K2 = લખી શકું કે log શું લખી શકું 2K1 ના છેદમાં K1 ગયા EA ના EA મેળવવાના 2.303 R નું મૂલ્ય મૂકી દઈએ કેટલું આવશે R નું મૂલ્ય તો R નું મૂલ્ય આવશે 8.314 કરી નાખીએ 8.314 તાપમાન તો અહીંયા છે અહીંયાથી થોડોક આવશે હાલો ડન. ઓકે T2 કેટલું આપ્યું છે ભાઈ મને 308 માઇનસ 298 છેદમાં 298 ગુણ્યા 308. ઓકે ચાલો એને શું બનાવવું કરતા બનાવવું રેડી log 2 નું મૂલ્ય 0.310 EA આ બે નો ગુણાકાર 2.303 ગુણ્યા 8.314. ઓકે 308 માંથી 298 જાય એટલે કેટલા આવશે 10 છેદમાં આ બે નો ગુણાકાર ગુણ્યા 308 સાદું રૂપ આપો એને કરતા બનાવો એને શું બનાવો વિદ્યાર્થી મિત્રો કરતા બનાવો સાદું રૂપ આપો એટલે એવરેજ તમારો જવાબ આવશે 12.897 કેટલો 52.897 આન્સર નંબર તમારો કયો આવશે એ કયો આવશે વિદ્યાર્થી મિત્રો એ સાદું રૂપ તમારે આપવાનું. ઓકે અહીંયા શું બનાવવાનો એને કરતા ક્લિયર. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે કોપર. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો Cu કોપર. ઓકે કોપર સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત કરશે કારણ કે જો સમીકરણ આ રીતના થશે રેડી Cu પ્લસ HCl હાઇડ્રોજન મુક્ત થાય પ્લસ CuCl2 ડન. ચાલો આગળ જોઈએ નીચે આપેલી આયનો કે આયનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે હશે તો દરેકની ગણવી પડશે ભાઈ દરેકની ગણવી પડશે. પહેલા તો A માટેની વાત કરીએ Cr+2 B માટે આપેલું છે Cu+2 C માટે આપ્યું છે Ni+2 નિકલ આપ્યું છે અને D આપ્યું છે CO+2 દરેક માટેની આપણે ચર્ચા કરીએ. આયનની ચાક માત્રા તો આપણે ખબર છે CO+ માનો કે Cr+3 આપેલું છે એટલે શું આવશે બાહ્યતમ કક્ષામાં 3D4 આવશે રેડી. કોપર તો કોપર માટે કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 3D9 આવશે. નિકલ એટલે 27 એટલે 8 આવશે 3D8. ઓકે અને કોબાલ્ટ એટલે 26 એટલે 27 એટલે 3D કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 અને 7 આવશે કેટલા આવશે 7
ઓકે, કિંમત મૂકીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? n બરાબર જોવા જઈએ તો અહીંયા કેટલા આવશે ભાઈ? 4. ઓકે, અહીંયા કેટલા વધશે? 1 વધશે ને. 9 એટલે કેટલા આવશે? 1. 8 એટલે કેટલા આવશે? 2. 7 એટલે કેટલા આવશે? 3. સૌથી વધારે કોનું છે? 4. એટલે કોણ આવશે? CR+2. કોણ આવશે ચાક માત્રા સૌથી વધારે? એટલે જવાબ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? CR+2. n બરાબર કેટલો આવશે એનો? 4. ડન. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાકર પ્રક્રમ કયા ઉદ્દીપકનો ઉપયોગ કરે છે? પેલેડિયમ ક્લોરાઇડ PDCl2. શું આવશે? PDCl2. ઓકે, ચાલો આગળ. Hg એટલે કોણ થાય? મર્ક્યુરી. લખતા જઈએ આપણે. મર્ક્યુરી. ઓકે, કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? મર્ક્યુરી રેડી. 4 એટલે કોણ થશે? ટેટ્રા. ઓકે, ટેટ્રા. થાયોસાયનેટો. ઓકે, કોબાલ્ટ રેડી. કોણ છે? S. કોણ આવશે? કોબાલ્ટ. કોણ આવશે? કોબાલ્ટ. કેટલા કોબાલ્ટના? 3. ઓકે, અને મર્ક્યુરી એટલે કોણ આવશે ભાઈ? 1 છે. આવું ક્યાંય? મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાયનાઇડ S કોબાલ્ટ 3. ઓપ્શન કયો આવશે ભાઈ મારો? બી. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? બી. મર્ક્યુરી 1 ટેટ્રાસાયનાઇડ S કોબાલ્ટ 3. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સંયોજકતા બંધનના સિદ્ધાંતને લાગુ પડતું નથી કીધું એમને? ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. તો આ રેડી છે. તે સહવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત થતા રંગને સમજાવી શકતો નથી. એટલે ઓપ્શન બી મારા માટે રોંગ છે. અહીંયા શકે છે કીધું છે. ઓકે, કારણ કે સમજાવી શકતો નથી. આગળ જોઈએ. પોટેશિયમ કોની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? પોટેશિયમ ટ્રાયઓક્ઝોલેટ એલ્યુમિનિયમ 3. પેલા તો એનું બંધારણ પોટેશિયમ એટલે K3. ઓકે, એલ્યુમિનિયમ એટલે Al. C2 ઓક્ઝોલેટ C2O4 અને ટ્રાય એટલે કેટલા થશે? 3. ડન છે ને. ઓકે, ચાલો તો આની પ્રાથમિક સંયોજકતા, પ્રાથમિક અને દ્વિતીયક. તો પ્રાથમિક સંયોજકતા મારી 3, દ્વિતીયક સંયોજકતા ભાઈ મારી કઈ આવશે? 6. એટલે મારો જવાબ આવશે 3 6. છે કે આન્સર? ઓકે, આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? A 3 6. ડન. ચાલો આગળ જોઈએ. શું કીધું છે ભાઈ મને? નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક ક્લોરાઇડ નથી શબ્દનો યુઝ કરેલો છે? તો પહેલા તો આપણે પ્રશ્ન થાય સાહેબ એલાઇલિક સંયોજન કહેવાય કોને? તો આપણે ખબર છે દ્વિબંધ પછી કાર્બન પછી સંકળાયેલો હોય તો એને આપણે વિદ્યાર્થી મિત્રો કયો સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે? એલાઇલિક બંધારણ. ઓકે, કારણ કે દ્વિબંધ પછી કાર્બન પછી કાર્બન એટલે કે દ્વિબંધ. ઓકે, પછી કોણ હોય? કાર્બન. અને રેડી, અને એની સાથે અહીંયા સંકળાયેલો હોય Cl. તો આને આપણે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એલાઇલિક સંયોજન. દ્વિબંધ કાર્બન હોવો જોઈએ. તો અહીંયા દ્વિબંધ કાર્બન અને કાર્બન પછી કોણ છે વિદ્યાર્થી મિત્રો? ક્લોરાઇડ છે. હા કે ના? દ્વિબંધ કાર્બન અને ક્લોરાઇડ એક વધારે થઈ ગયું ભાઈ, સોરી હો ભાઈ. દ્વિબંધ કાર્બન અને અહીંયા કોણ હોય વિદ્યાર્થી મિત્રો? કોઈ X સંયોજનો, X એટલે હેલાઇડ સંયોજનો. દ્વિબંધ કાર્બન અને કાર્બન સાથે હેલાઇડ સંયોજનો હોય. દ્વિબંધ કાર્બન સાથે હેલાઇડ સંયોજનો. આ વિધાન મારું સાચું છે. ઓકે, અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિબંધ પછી કાર્બન પછી હેલાઇડ. આ બંધારણ મારું સાચું છે. ઓકે, અહીંયા જોઈએ દ્વિબંધ પછી કાર્બન પછી હેલાઇડ એટલે આ મારું સાચું છે. દ્વિબંધ પછી સીધો ક્લોરીન. આ બંધારણ મારું ખોટું. મારો આન્સર શું આવશે? ડી. શું આવશે આન્સર મારો? ડી. ઓકે, કારણ કે એલાઇલિક ક્લોરાઇડ સંયોજન છે નહીં. ઓકે, ચાલો
આગળ જોઈએ ભાઈ. એની પહેલા જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણથી જ્યારે શુષ્ક ઈથરની હાજરીમાં પહેલા તો આલ્કાઇલ હેલાઇડ એટલે RX પ્લસ એરાઇલ હેલાઇડની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી કયું, તો આને કયું કહેવાય ભાઈ? બ્રુઝ ફિટિંગ કહેવાય. બંને છે ને, કયું કહેવાશે? બ્રુઝ ફિટિંગ પ્રક્રિયા. તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો બ્રુઝ ફિટિંગ પ્રક્રિયા. ડન. ચાલો આગળ જોઈએ, આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી પ્રક્રિયામાં એને ઓળખો. તો આપણે બધાને ખબર છે કે બ્રોમિન સાયક્લોબ્રોમાઇડની મેગ્નેશિયમની હાજરીમાં શુષ્ક ઈથર સાથે પ્રક્રિયા કરીને સાયક્લોમેગ્નેશિયમ બ્રોમાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીને મને શું બને છે? બેન્ઝીન. શું બને છે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન. ત્યારે MgOH છૂટો પડે. શું છૂટો પડે? MgOH છૂટો પડે. તો મારો જવાબ આવશે સાયક્લો છે. યસ, ઓપ્શન સી. ઘણા વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન કરીને આવે છે, બેન્ઝીન નો બને, સાયક્લો. ઓકે, ઓપ્શન મારો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી. ઓકે, ચાલો ડન. આગળ જોઈએ. ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન 12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા? ભાઈ હા વીજી ભાઈ, હા વીજી. કઈ પ્રક્રિયા આવે? એક જ આવે, સ્વાર્જ પ્રક્રિયા. કઈ આવશે? સ્વાર્જ, કારણ કે ફિઓન 12 સ્વાર્જ પ્રક્રિયા. નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવતું નથી? નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવતું નથી? કાર્બનની ચારે બાજુ એટલે કે ચારે ખૂણા અલગ અલગ હોય તે કિરાલ કાર્બન ધરાવતું ના હોય, ચારે અલગ અલગ હોય તેવું. ઓકે, ચાલો. બ્યુટેન એટલે 2 ક્લોરો. બીજા સ્થાને ક્લોરીન, ક્લોરોબ્યુટેનો, સી અને સી. અહીંયા કોણ હોય? હાઇડ્રોજન. જો અહીંયા અલગ થયું, આ અલગ થયું, આ અલગ થયું અને આ અલગ થયું, એટલે મારો આન્સર બી. બીજે ક્યાંય ચેક કરવા જવું નથી. ઓકે, કારણ કે આ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ચારે અલગ અલગ, તો કિરાલ કાર્બન ધરાવશે આ. ઓકે, કિરાલ કાર્બન ધરાવે છે આ. છે ધરાવતું નથી નહીં, ધરાવે છે. ચારે અલગ અલગ એટલે ધરાવે. ઓકે, ડન. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી? શબ્દ છે ગુણાત્મક, ગુણધર્મો. જથ્થાત્મક, જથ્થા સાથે સંકળાયેલો હોય તો એવું કયું રાસાયણિક વિશ્લેષણ થતું નથી? DMG નું થાય. ઓકે, EDTA છે, ક્યુપ્રિન છે, ડી પેનિસિલેમાઇડ એ ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ થતો નથી. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર, મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથરનું IUPAC નામ. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર એટલે ભાઈ CH3 ઇથર એટલે ઓક્સિજન, CH3 બંધ CH3. ઓકે, ક્રમ આપીએ એટલે 1 2, ક્રમ આપીએ 1 2, અહીંથી નીચે લઈએ 3. ઓળથો થઈ ગયો, હા કે ના? યસ, 3 થઈ ગયો ને, એટલે 1 2 3. એટલે બીજા સ્થાને મારી પાસે CH3 અને O, એટલે બીજા સ્થાને મિથોક્સી, 3 કાર્બન એટલે પ્રોપેન. જવાબ શું આવશે? 2 મિથોક્સી પ્રોપેનો. 2 મિથોક્સી પ્રોપેનો. 1 નહીં આવે, મિથાઇલ ઇથાઇલ નહીં આવે. શું આવશે? 2 મિથોક્સી પ્રોપેનો. ઓકે, ચાલો આગળ જોઈએ ભાઈ. નીચેનામાંથી કયા સંયોજનની પ્રક્રિયામાં ગિરનાર્ડ પ્રક્રિયક સાથે કરતા માત્ર પ્રાથમિક આલ્કોહોલ મળે? પહેલું જ આવે ભાઈ, આ એક જ આવે. રેડી? ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રાથમિક મળે, ખ્યાલ આવે છે? રેડી? પ્રોપેનોલમાં દ્વિતીયક મળે. ઓકે, પ્રોપેનોનમાં તો અને ઓમાં તો બેમાં તૃતીયક મળે, એટલે જવાબ શું આવશે ભાઈ મારો? સી. ક્લિયર? જ્યારે CH3 CH2 OH ની H2SO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે નીચેનામાંથી કઈ નિપજ મળે નહીં? આની સાથેની ક્રિયા થાય એટલે ભાઈ આલ્કીન તો મળે.
આલ્કીન મળે, ઓકે, અને ઇથર મળે, અને C2H5 SOI મળે. તો આ 3 ડિગ્રી નો મળે ભાઈ, 3 એટલે આલ્કાઇલ મળે નહીં, આલ્કાઇન મળે નહીં, એટલે ત્રિબંધ વાળો જવાબ મળે નહીં, એટલે મારો જવાબ કયો આવશે? સી. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફિનોલ માંથી 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ રિમર્ટીમાન પ્રક્રિયા બનાવટ માટેની છે. લે જવાબ જ છે રિમર્ટીમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રિમર્ટીમાન. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. આગળ મેસિટાઇલ ઓક્સાઇડ, ભાઈ મેસિટાઇલ ઓક્સાઇડ નું આયુપીએસી નામ, મેસિટાઇલ પ્રોપાઇલ નું આયુપીએસી નામ. પેલા મેસિટાઇલ નું વિદ્યાર્થી મિત્રો બંધારણ આપે દોરીએ તો ભાઈ CH3 બંધ C ડબલ બંધ O, CH ડબલ બંધ C, કામુસમાં C2H5. ઓકે, નહીં C ડબલ વર્થ પર આવશે, કા ભૂલાઈ ગયું ભાઈ. C2H5 આ ઈ જ થયું ભાઈ, ઘણા હમણાં કહેશે. અહીંયા હું કરી દઉં CH3 વાઇઝ. ઓકે, એટલે નામકરણ કરીએ તો 1 2 3 4 અને 5 કરી શકાય. 1 2 3 4 અને 5, એટલે ચોથા સ્થાને એટલે 4. ચોથા સ્થાને કોણ છે? મિથાઇલ. ઓકે, ચોથા સ્થાને છે વિદ્યાર્થી મિત્રો મિથાઇલ. 5 કાર્બન એટલે પેન. ત્રીજા સ્થાને દ્વિબંધ એટલે પેન્ટ ઇન. બીજા સ્થાને ઓન છે. આવું બંધારણ ક્યાંય? 4 મિથાઇલ પેન્ટ 3. અહીંયા રહ્યો જવાબ મારો આવશે બી ફોર બોમ્બે. ઓકે, ચાલો આગળ. CH3COOH ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે X મળે છે, તેની PCl5 સાથે Y. તો આલ્કોહોલિક ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા મને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? Z મળે છે. એટલે અહીંયા મારું બનશે CH3CH2OH. રેડી? જેની PCl5 સાથે પ્રક્રિયા કરતા OH છૂટો પડે, CH3OH મારો શું પડી જાય વિદ્યાર્થી મિત્રો? છૂટો, અને ત્યાં Cl જોડાઈ જાય એટલે CH3CH2Cl. ઓકે, જેની આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા કરતા CH2 ડબલ બંધ CH2 છે. જવાબ આવો એટલે જેવાય ઇથિન, એટલે ઓપ્શન આવશે ભાઈ મારો બી. ક્લિયર? ચાલો આગળ. નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કેનિજારો પ્રક્રિયા આપતું નથી? કેનિજારો પ્રક્રિયા આપતું નથી તો આપણે બધાને ખબર છે. અહીંયા રહ્યું CH3 CH2 CHO જે કેનિજારો પ્રક્રિયા આપશે નહીં, કારણ કે આ આલ્ફા હાઇડ્રોજન. ઓકે, ચાલો ત્યાર પછીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો CH ડબલ બંધ CH માંથી, એટલે બેન્ઝીન ઉપર ઓર્થો એટલે COOK. રેડી? COOK, અને એની પાછી એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે બેન્ઝીન ઉપર COOH, એટલે K અને H, HKHO. અહીંયા રહ્યું C ઓપ્શન. કયો ઓપ્શન આવશે ભાઈ મારો? C. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નાયલોન 66 ઉત્પાદન માટે નીચેમાંથી કયા સંયોજનનો ઉપયોગ થાય છે? એપિડિક એસિડ. કયું એસિડ વિદ્યાર્થી મિત્રો? એપિડિક એસિડનો ઉપયોગ થાય નાયલોન 66 ના ઉત્પાદન માટે. ચેપ્ટર નંબર છેલ્લે લાસ્ટનો પોઈન્ટ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. બેન્ઝીન ડાયએક્ઝોનિયમ ફ્લોરોબોરેટ ક્ષાર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પાણીમાં અદ્રાવ્ય હોય તો પાણીમાં અદ્રાવ્ય વાળું એક જ છે. અહીંયા રહ્યું પાણીમાં અદ્રાવ્ય, અને ઓરડાના તાપમાને કેવું હોય છે? સ્થાયી હોય છે. ખ્યાલ આવે છે? હા કે ના? ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બેન્ઝાઇલ ક્લોરાઇડ, ઓહો આખું બંધારણ ધરવું પડશે તો ખબર પડશે. દ્વારા પ્રાપ્ત થતા એમાઇનની 2 મોલ CH3Cl સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નિપજનું નામ. પહેલા તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, એટલે બેન્ઝીન ઉપર કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? Cl. બેન્ઝાઇલ ક્લોરાઇડ. રેડી? બેન્ઝીન ઉપર CH2Cl. ઓકે, એનું એમોનોલિસિસ એટલે એમોનિયા સાથેની પ્રક્રિયા NH3. રેડી?
દ્વારા પ્રાપ્ત થતી એમાઇનના 2 મોલ એટલે અહીંથી HCl છૂટો પડી જાય. હા, HCl છૂટો પડી જાય એટલે Cl ના સ્થાને NH2 લાગી જાય. CH2/NH2 લાગી જશે. યસ કે નો? ઓકે. જેની 2 મોલ કોણ છે? CH3Cl સાથે પ્રક્રિયા કરું હજી 2 HCl છૂટા પડી જશે. હા, એટલે શું બનશે ભાઈ? બેન્ઝીન. ઓકે, એના ઉપર આવશે CH2, નાઇટ્રોજનના નાઇટ્રોજન 2 બંધારણ એટલે CH3CH3. રેડી? CH3CH3 જેને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? આપણે બધાને ખબર છે 69 નંબરનો આન્સર. ઓકે, ડન. તમારો જવાબ અહીંયા ઓટોમેટિક ખ્યાલ આવી ગયો. ક્લિયર? ડન, કમ્પ્લીટ. એનીવન કોઈ બાળકોને પ્રશ્ન? ખ્યાલ આવી ગયો? ઓકે, મારું બંધારણ અહીંયા ઓલરેડી શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર? જુદો બેન્ઝાઇલ ક્લોરાઇડની એમોનોલિસિસ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોક્લોરિક જો પડે છે. પાછું તેને 2 મોલ રેડી CH3Cl મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા દ્વારા મળતી નિપજ. તો પ્રક્રિયા દ્વારા મને મળતી નિપજ કઈ છે વિદ્યાર્થી મિત્રો? NN. ઓકે, NN કરી શકાય. શું આવશે? ડાય. અને શું કહેવાશે? ઇથાઇલ, મિથાઇલ. ઓકે, મિથાઇલ, ફિનાઇલ, મિથેનેમાઇનો. ડન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે ગુજકેટનું જોયું. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે નવા કોન્સેપ્ટ સાથે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રોને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.